بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. صلى الله على سيدنا محمد وعلى أهل بيته الطيبين الطاهرين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وعلى محمد. اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي لا ينتقم بالهدى وبالعلم التقوى. بسم الله الرحمن الرحيم. اللهم كن وليك بالحجة بن الحسن صلواتك عليه وعلى آبائك الطاهرين في هذه الساعة وفي كل ساعة، وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا، حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآل محمد. આપણી ગુફ્તગુ જે ચાલી રહી હતી તદબ્બુર અને તફક્કુર બારામાં, કે જે કંઈ વસ્તુ આપણે સાંભળીએ વાંચીએ તેના ઉપર જરૂરી છે કે ઇન્સાન માનવા પહેલા તદબ્બુર કરે અને તફક્કુર કરે કે આ વસ્તુ જે કહેવાય છે અથવા જે લખેલું છે એ લોજિક પ્રમાણે કઈ હદ સુધી બરાબર છે, અને અગર બરાબર ના લાગતું હોય તો તેના ઉપર સવાલ કરવામાં આવે કે જેની ચોખવટ આપવામાં આવે. ઇમામ અલી ઇબ્ન મુસા રઝા અલૈહિ સલાતુ વસ્સલામ એક બહુ જ સારી વાત બયાન કરે છે કે જે બધાને લાગુ પડે છે. ઇમામ ફરમાવે છે રહિમહુલ્લાહુ અબ્દન અહયા અમરના, કે છે પરવરદિગાર રહેમત નાઝિલ કરે તે શખ્સ ઉપર કે જે અમારી વાતોને જીવતી રાખે છે અને અમારી જે વાતો છે તે લોકો તરફ પહોંચાડે છે, લોકો સુધી ફેલાવે છે. રહિમહુલ્લાહુ મન અહયા અમરના, અમારે જે દીન છે ને જે અમારા જે અમર છે તેને હયાત આપે છે, તેને જિંદા રાખે છે. પૂછવામાં પૂછે છે કે તમારે જે અમર છે તેને કેવી રીતના અમે જીવતું રાખી શકીએ? તો ઇમામ જવાબમાં ફરમાવે છે યતઅલ્લમ ઉલુમના વ યુઅલ્લિમુહા અન-નાસ. એટલે અમારે જે ઉલુમ છે, અમારી જે સાયન્સ છે, અમારી જે વાતો છે, અમારી જે અહાદીસ છે તેને શીખવું. યતઅલ્લમ ઉલુમના, ઇલ્મ હાસિલ કરવું, વ યુઅલ્લિમુહા અન-નાસ, અને હાસિલ કરવા બાદ લોકો સુધી પહોંચાડવું. પછી બહુ સુંદર અને જે ક્લે છે, જે ચાવી છે તેને પેશ કરે છે. ફઇન્નન નાસ લવ અલિમુ મહાસિન કલામિના લતબઉના, કે છે કે અગર ઇન્સાનોને, માણસોને, નથી કહેતા મુમિનને, શિયાને, મુસલમાનોને નહીં, અન્નાસ લોકોને, અગર અમારી વાત અને અમારા જે કલામ છે તેની નૂરાનિયત અને તેની ખૂબસૂરતી અગર લોકો સુધી પહોંચાય તો જરૂર અને જરૂર તેઓ અમારી ઇત્તિબા અને પૈરવી કરે. એટલે અગર પૈરવી નથી કરતું તો તેનું કારણ શું હોઈ શકે? કે જે મહાસિને કલામ છે, જે કલામાતના ખૂબસૂરતી છે, જે ખાસ કરીને જે ખૂબસૂરતી છે, જે અસલી દીન છે તે લોકો સુધી નથી પહોંચ્યું. અને હંમેશા એ સવાલ થાય છે કે શા માટે અત્યારે દીન તરફ જઝ્બો નથી બાકી રહ્યું, શા માટે અત્યારે જવાનોના મગજમાં બધી સવાલો પેદા થાય છે. અને આ જે ખરો જે તેનું કારણ મળે છે એ છે કે દીનની અંદરમાં ઘણી ખુરાફાત, ઘણી વસ્તુ બદલાઈ ગઈ છે. જે અસલ દીનથી કાફી ઇન્સાન આપણે દૂર થઈ ગયા છીએ. જે અસલ દીન હતું, જે દીન અસીલ, જે પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લઈને આવ્યા હતા, અને જે એ દીન પૈગંબરે મુઆરફી કરી હતી ને આજે જે દીન જે આપણે માની રહ્યા છીએ, અપનાવી રહ્યા છે, તેની અંદરમાં બહુ જ ઘણો ફાસલો છે. અને એ જ વસ્તુ જો
બયાન કરી જ્યારે ઇમામ આવશે ત્યારે લોકો કહેશે જા બિદીન જદીદ, આ ઇમામ એક નવું દીન લઈને આવેલા છે કે ઈ દીન લઈને આવશે જે ખરું દીન હતું રસૂલના જમાનામાં, કે જે આજે ઘણી વસ્તુ તેની અંદરમાં ઉમેરો થઈ ગયો છે, તેની અંદરમાં બધું મિલાવટ થઈ ગયું છે કે જે અમુક પર્સનલ ઓપિનિયન હોઈ શકે, જે અમુક એવી તાલીમાત છે જે અહલ બેતની તાલીમાતથી ઘણી જ દૂર છે. આપણે જોઈએ જે તમે ફદાઇલના સિલસિલામાં અમુક મિસાલો બયાન કરી, કોઈ વખત અમુક એવી ફદાઇલ છે કે જે જ્યારે બયાન કરવામાં આવે છે તો આપણે જ્યારે વિચાર કરીએ તો આ હકીકતમાં મઝિમ્મત થઈ જાય છે અહલ બેતની. અને આપણે જોઈએ કે ખુદે માસૂમ જેના કલમાત નૂર છે, ખુદે માસૂમ, એટલે સવાલ એ થાય છે કે શું ફઝીલતો કમ છે, શું થોડુંક ઓછી ફઝીલત છે કે આપણને હજી પોષમાંથી વધારવાની જરૂરત પડે? કમાલ ફઝીલતમાં પહોંચેલા છે, એટલી વધારે ફઝીલત જ્યારે તે જામિયાની અંદરમાં ઇમામ હાદી અલૈહિસ્સલાતુ વસ્સલામ અહલ બેતની ફઝીલતોને બયાન કરે છે. એવી એવી ફઝીલતો કે ઇન્સાનનો મગજ કામ ના કરે કે કઈ હદ સુધી અહલ બેતનો મર્તબો છે. એ જે વાહિદ તમો છો, બાતિન પણ તમો છો, અપારો અને કશી, ઇન્ટર્ન અને એક્સટર્ન, પહેલા પણ તમે છો, છેલ્લા પણ તમે છો. બિગુમ ફતહ અલ્લાહ તમારાથી શરૂ કરે છે અને તમારા ઉપર ખતમ કરશે. અને જ્યારે લોકો મળશે તો તમારી તરફ જાય છે અને હિસાબ તમારી પાસે છે, મીઝાન તમે છો, સિરાત તમે છો. ખુદ માસૂમ ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે જ્યારે તમે નમાઝની અંદરમાં કહો છો ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ, ઇમામ ફરમાવે છે નહનુ સિરાતલ મુસ્તકીમ, અમે છે. મીઝાનુલ અમાલ જે આપણે કહીએ છીએ શું છે? એક તરાજુ હશે, એક મીઝાન હશે, એક બાલાન્સ હશે કે જેને એક તરફ જે છે ખરાબ અમલ લખવામાં આવશે ને એક તરફ એનું તરાજુ ને પછી જોખવામાં આવશે કેટલા કિલો સારા અમલ છે, કેટલા કિલો ખરાબ અમલ છે, ને પછી તેનો વજન થશે. ઇમામ હાદી અલૈહિસ્સલામ ફરમાવે છે મીઝાનુલ અમાલ અહલ બેત છે. અને એટલે જ અગર ઇમામ અલી અલૈહિસ્સલામની ઝિયારત વાસ્તે જઈ છે, અમીરુલ મુમિનીન અલૈહિસ્સલામની ઝિયારતમાં જે પહેલો જુમલા છે, ખિતાબ થાય છે, અલગ અલગ ઝિયારતો જે નકલ થઈ છે એમાંથી એક ઝિયારત છે અસ્સલામુ અલૈકા યા મીઝાનલ અમાલ, મીઝાનુલ અમાલ ઉપર સલામ. એટલે જે બહેતરીન, સૌથી કામિલ તરીન અને સૌથી પરફેક્ટ જે અમલ છે, જે નમાઝ છે, કે જ્યારે એક આયત વાટ જોઈ છે કે જ્યારે માસૂમ કઈ અમલ અંજામ આપે અને પરવરદિગાર જિબ્રાઈલને મોકલાવે આયત લઈને અને પૈગંબર ઉપર આયત નાઝિલ થાય છે. આખો દારો મદારે નુઝૂલ આયત કુરાન અફઆલ અહલ બેત છે કે અહલ બેત શું અફઆલ, શું કામને અંજામ આપે છે અને પરવરદિગાર વાટ જોઈ છે ક્યારે કોઈ અમલ અંજામ આપે, એટલું ખાલિસ અમલ હોય છે કે તેના ઉપર વાત જોઈ છે ક્યારે અમલ અંજામ આપે તો હું આયત નાઝિલ કરું. એ બહેતરીન સલાત લઈ આવવામાં આવશે જે હકીકતમાં મેઅરાજુલ મુમિન હતી. એ એવી સલાત હતી કે જે હકીકતમાં તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર. અને પછી મારા જેવાની નમાઝમાં મુકાઈસો કરવામાં આવશે, તેના મુકાબિલમાં નાખવામાં આવશે અને પછી જોવાશે આ નમાઝ અને ઓલી નમાઝ કેટલો ફરક છે અને આ રીતે મિઝાન થશે. એ જ રીતે રોઝા, એ જ રીતે હર ઇબાદતને એ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ અને અહલ બેતની ઇબાદતના મુકાબિલમાં તેઓને સમક્ષ રાખવામાં આવશે કે તમે માનવા વાળા હતા, આ ઇબાદતને જો ને ઓલી ઇબાદતને જો. અને આ ઇબાદત હશે જન્નતની લાલચમાં તો જહન્નમની ડરમાં, અને ઓલી ઇબાદતથી કઈ રબ્ત નહીં કે જે ઇશ્કની ઇબાદત અને હુબની ઇબાદત હશે કે જે આઝાદ બંદો, ન તેને ડર છે, ન તેને ખૌફ છે, ન તેને રજા છે, ન તેને લાલચ છે, બલકે ઈ વાસ્તે ઇબાદત કરે છે કારણ કે તેને ચાહે છે, હું તને ચાહું છું, મારી ઇજ્જત વાસ્તે એટલું કાફી છે એ પરવરદિગાર કે હું તારો એક બંદો છું.
કે હું તારો બંદો છું, તારો એક સ્ક્લાવ છો, તારો એક નોકર છો, તારો એક ગુલામ છો, અને મારા ફખ્ર વાસ્તે આટલું કાફી છે કે તું મારો રબ છે. આ ઈશ્વરની સાથે જ્યારે એ નમાઝ પઢે છે અને આ લાલચવાળી નમાઝ અથવા તો ભય અને ખૌફ, જહન્નમના ખૌફવાળી નમાઝ અને મુકાબલમાં નાખવામાં આવશે. આ છે મિઝાનુલ અમાલ. ઇમામ હાદી અલૈહિસ્સલામ ફરમાવે છે, પહેલે આખરી બધી વસ્તુ તમારા પાસે છે. બિકુમ ફતહ અલ્લાહ. પછી કહે છે મગજમાં નથી ઉતારતી. અત્યારે ઓલામા લોકો અલગ અલગ તફસીર કરી રહ્યા છે કે આનો મતલબ શું થાય છે. ઇમામ હાદી અલૈહિસ્સલામ ફરમાવે છે, કહે છે અસ્માઉકુમ ફિલ અસ્મા. તમારા નામ બધાય નામોની અંદરમાં છે. એટલે શું? અજસાદુકુમ ફિલ અજસાદ. તમારા જસદ, તમારા જિસ્મોની અંદરમાં છે. તમારા કોરની અંદરમાં છે. પછી ફરમાવે છે કુબૂરુકુમ ફિલ કુબૂર. તમારી કબરો, તમારી કબ્ર બધી કબરોની અંદરમાં છે. કે શું? ખુદે ઉલમા અને અલગ અલગ તફસીર કરી રહ્યા છે. આટલી બધી ફઝીલત કે જેની ઇમ્તિહાન નથી. હવે એ ફઝીલતોને મૂકીને હું મારા પોસ્ટમાંથી એવી ફઝીલત કાઢું કે ફઝીલત ના હોય ને ગાંઠની મસીમત થઈ જાય. શા માટે? કારણ કે અહ્લુલ બૈતથી દૂર થઈ ગયા. અહ્લુલ બૈતના પોતાના જે કલામાત છે, જે ખુદ અહ્લુલ બૈત બયાન કરે છે, તેનાથી દૂર થઈને તેને મૂકી અને હું મારા પોતાના પેશવાને ઓપિનિયન બયાન કરું કે જે હું કાંઈ નથી જાણતો, બિલકુલ એક ગૈર માસૂમ શખ્સ કે જેનું કાંઈ ઇલ્મ નથી, એટલું નામ જેને કુરાન કહે છે વમા ઉતીતુમ મિનલ ઇલ્મ ઇલ્લા કલીલા. આ કલીલ ઇલ્મ વાળો પોતાના પોસ્ટથી જ્યારે બયાન કરે છે ત્યારે નથી ચાલતું. બયાન ક્યાંથી કરવું જોઈએ? સૂર સમાથી કે જે માસૂમ કહે છે કલામુકુમ નૂર. તમારા કલામાત નૂર છે. ખુદે માસૂમથી જ માસૂમને ઓળખીએ. જે રીતના પણ ખુદે માસૂમ અલ્લાહને અલ્લાહથી જ ઓળખે છે. દુઆએ મોહમ્મદ ફુમાનીની અંદરમાં આપણા ચોથા ઇમામ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ફરમાવે છે ઇલાહી બિકા આરફતુકા. હું તને અગર ઓળખ્યો તો તારાથી જ ઓળખ્યો છું. વઅન્તા અલ્લઝી દલલતની અલૈક. અને તું જ તારા વજૂદની દલીલ આપે છે. સૈયદ સજ્જાદિયાથી આપણે અહ્લુલ બૈતને ઓળખીએ. કેવા કેવા કલમાત છે, કે દુઆઓના જે ફિકરા છે. આ સેકન્ડ દુઆઓ એક ઇન્સાન વાંચે કે કેવી રીતના આખો ફલસફો બયાન કરી રહ્યા છે, કેવી રીતના શરૂ કરી રહ્યા છે. જ્યારે બીમાર પડે છે અને કોઈ બીમારને જોઈ છે, ફરમાવે છે પરવરદિગાર મને ખબર નથી પડતી, હું કોન્ફ્યુઝ થઈ ગયો છું, મને સમજ નથી પડતી એ પરવરદિગાર કે હું તારી હમદને ક્યાંથી શરૂ કરું અને કઈ હાલત એવી છે જેમાં મને તારું વધારે શુક્ર અને હમદ કરવું પડે. એ હાલત જ્યારે હું સાજો હતો, મારું જિસ્મ સાલિમ હતો અને હું તારી ખિદમત કરી શકતો હતો, તારી ઇબાદતમાં હું મુલવ્વિસ હતો, શું એ હાલતની વધારે શુક્ર કરું કે અત્યારની હાલત કે જ્યારે હું બીમાર છું અને આખી બીમારી મારા જિસ્મમાં આવી ગઈ છે અને જેનાથી તું મારું ઇમ્તિહાન લઈ રહ્યો છે, જેનાથી મારા ગુનાહો માફ થઈ ગયા છે અને જેનાથી હું સેહત અને સલામતીની નિયામતને ઓળખી શકું છું. એ પરવરદિગાર બે હાલત છે, બે તારી નિયામતો છે, પણ એ પરવરદિગાર અય્યો હાલતીન મને સમજ નથી પડતી આ બે હાલતોમાંથી કઈ હાલતમાં તારો શુક્રિયાને શરૂ કરું, તારી હમદને શરૂ કરું છે. શું આ હાલતને જોઈને હમદને શરૂ કરું અથવા તો આ બીમારીની હાલતને જોઈને તારી હમદને શરૂ કરું? બે આટલી મોટી નિયામતો છે, એક તરફ બીમારી છે, એક તરફ સલામતી છે. કઈ નિયામતોથી હું શરૂ કરું અને કેનાથી તારો હમદનો આગાઝ કરું? અજીબ ફિકરાઓ છે.
આનાથી અહલ બૈતને ઓળખે કે કેટલી મારિફત અને કેટલી ફઝીલત છે ઇમામ અહલ બૈત જે ઓળખે છે અને જાય છે. નહજુલ બલાગા જે ખુદ અમીરુલ મુમિનીન અલૈહિસ્સલામની કિતાબ છે, ખુદ તેઓના ફિતરા છે, તેનાથી અહલ બૈતને ઓળખે. અને ફઝીલત જ્યારે બયાન થાય તો ખુદ અહલ બૈતથી બયાન થાય, ખુદ તેઓના કલમાતથી, ખુદ શખ્સિયતની અંદરમાં જ્યારે ઇમામ ફઝીલતોને બયાન કરવા લાગે છે. વલા યબકા અલૈયા તૈર, કોઈ પરિંદો અગર કોઈ વાસો પર પરવાસ કરવા જાય ને ઉડવા જાય તો આ મકામ સુધી કોઈ દી નથી પહોંચી શકતો. એવી રીતના ફઝાઇલોને બયાન કરે છે, શરૂ કરે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. લaqad તaqammasa ઇબ્ન અબી કહાફા. એવી રીતના ખિલાફતને ની ચાદરને ઓઢી લીધું અને કેવી રીતના ઝુલ્મો થયા છે એને અહલ બૈત બયાન કરે છે ખુદ. અને ખુતબો વચમાં અધૂરો રહી જાય છે, કારણ કે કોઈ આવીને ઇમામથી એક સવાલ કરે છે, કંઈ પત્ર આપે છે અને ઇમામે પત્રને વાંચવા લાગે છે અને ખુતબો ઊભો રહી જાય છે. ઇબ્ન અબ્બાસ કહે છે મારી આખી જિંદગીની અંદરમાં સૌથી મોટામાં મોટો અફસોસ અગર મને થયો હોય તો આ સમય હતું જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ નહજુલ બલાગામાં ખુતબે શખ્સિયત જ્યારે બયાન કરી રહ્યા હતા અને શખ્સ આવીને વચમાં ખુતબાના વચમાં એક કાગળ ઇમામને આપે છે ને ખુતબો અટકી ગયો. પછી ઇમામને કહે છે મોલા તમે જે કહી રહ્યા હતા તેને ચાલુ રાખો. પછી શું હતું કે ચાલતો એક નાનું શખ્સિયત, મારું દિલ એટલું ભરાયેલું હતું, ઉભરતું હતું, એટલું ભરાયેલું હતું, એટલું સબ્ર કર્યું છે 25 વર્ષ સુધી. આ ખજાનાને હું મારા દિલમાં સાચવીને બેઠો હતો, આ તો થોડુંક નીકળી ગયું. એક શખ્સિયત હતું. ઇબ્ન અબ્બાસ કહે છે આખી જિંદગી હું અફસોસ કરું છું કે આ ખુતબો એના શક્યાને નાફીસ રહી ગયો. આનાથી ઇન્સાન ઓળખે. ક્રેતિયા ઇમામને ખુદ ઇમામથી ઓળખે છે. જોર્જ જોર્ડાક જે કિતાબ લખે છે 3 વોલ્યુમની અંદરમાં ઇમામ અલી અલૈહિસ્સલામની ફઝીલતને જોર્જ જોર્ડાક મસીહી બયાન કરે છે. પણ જ્યારે એ બયાન કરે છે તો મારા કરતા વધારે સારું બયાન કરે છે, કારણ કે ખુદ માસૂમના કલામથી બયાન કરે છે, પોષમાંથી બયાન નથી કરતો. જ્યારે બયાન કરે છે તો હકીકી જે ફઝાઇલ છે તેને બયાન કરે છે. અને પછી કહે છે કે કુરાન પણ વાંચ્યું અને નહજુલ બલાગા પણ વાંચ્યું, પણ અગર મને લેખક ના ખબર હોતી કે કુરાન ક્યાંથી આવ્યું છે અને નહજુલ બલાગા ક્યાંથી આવ્યું છે, અને અગર એ લેખકને હું મદ્દેનજર ના રાખું અને આ બે કિતાબને હું અગર એકબીજાના મુકાબિલમાં રાખું તો મને ખબર નથી પડતી કે ખાલિકની કિતાબ કઈ છે અને મખલૂકની કિતાબ કઈ છે. એવી રીતના ખિલકતને બયાન કરે છે નહજુલ બલાગાના પહેલા ખુતબાની અંદરમાં. જેવી રીતના તેઓની સામે કાયનાત બની હોય એટલી દિતાઈની સાથે બયાન કરે છે. દુઆએ અરફા અજીબ દુઆ છે. દુઆએ મુહમ્મદ ઇસ્માઇલી, દુઆએ ઇફ્તિતાહ, એક જુમલાના એટલા ઊંડાણના અર્થ છે, એટલા ઊંડાણમાં તેના માના થાય છે. જે ગુજરાતીમાં પઢવામાં આવે છે તેનું ભાષાંતર, તેનું તર્જુમો, પછી અરબિકમાં જ્યારે આપણે જોઈએ તેની ઊંડાણમાં એક શબ્દ ચૂંટેલા છે, એક શબ્દ જે માસૂમ વાપરે છે એટલું ઊંડાણમાં તેના માના જાય છે. આખી ફિલોસોફી તેની અંદરમાં આવી જાય છે અને બધા સેન્સ તેની અંદરમાં આવે છે. અમે લગભગ આજથી 3 વર્ષ પહેલા 2011માં મારો એક સફર હતું, પહેલો સફર ઓસ્ટ્રેલિયાનો. તેની અંદરમાં હજનો સમય હતો. મારે હજના દિવસો આવી ગયા હતા અને એ વર્ષે હું નહોતો જઈ શક્યો હજ વાસ્તે. તો ઓસ્ટ્રેલિયાની અંદરમાં મેં વિચાર કર્યા નાના નાના બચ્ચાઓ હતા, સાવ નાના, ક્લાસ 4 થી ઉપર. તો તેઓ વાસ્તે અમે વિચાર કર્યા કે આપણે હજ કેમ્પ રાખીએ. પ્રાચીકમાં એ લોકો હજ કરે, એક કાબા હોય તેનું તવાફ કરે, પછી સાઈ કરે, સફા મરવા, બધી જે ક્રિયાઓ છે હજની તેઓ પ્રાચીકમાં આપણે સમજાવીએ અને ફિલોસોફીની સાથે, અસરારની સાથે કે શા માટે આ રીતે વાજિબ છે, શા માટે 7 વખત છે, શા માટે આપણે ડાબા ખંભાને આપણે કાબા તરફ રાખીએ છીએ
શા માટે આપણે હજ્બુલ અસ્વદથી શરૂ કરીએ છીએ, શા માટે હજ્બુલ અસ્વદમાં ખતમ કરીએ છીએ, શા માટે આપણે જે છે હિજરી ઇસ્માઇલ અને મકામ ઇબ્રાહીમની વચ્ચે તવાફ કરીએ છીએ, શા માટે 7 વખત કરીએ છીએ, શા માટે આ બધું છે? સાઈ એક ફઝીલત શા માટે સફાથી શરૂ થાય છે, શા માટે મળવાથી આખું એક પ્રોગ્રામ હતો જે હજ કેમ્પ 2 દિવસ બસ કર્યો તો પારોથી ઇજાઝત લેવામાં આવી હતી કે બચ્ચાઓ અહીંયા સુઈ જાઓ, ઇસ્કોલની અંદરમાં સુઈ જાય અને ઘરે નહીં આવે તો રાતમાં આખી મુઝદલિફાની રાતમાં પસાર કરે અને બીજા દિવસે રમીએ જમરાતને આખું આ પ્રોગ્રામ થાય. તેની અંદરમાં એ તાંત રાખ્યા, તાંત હતા જે લેવામાં આવ્યા અને ઇકોલની બાજુમાં જ એક જગ્યા હતી બયાવાન જેવું, ત્યાં એક તાંતને નસ્બ કર્યા અને દ્વારા આરફાનો પ્રોગ્રામ હતો. દ્વારા આરફાનું થોડુંક ટૂંકમાં તો વિચાર કરો, એક પાન આટલી લાંબી દ્વારા આરફાનું એક જ પાનની ચોખવટ અને નાના બચ્ચા ક્લાસ 4 ની વાત કરું છું, ક્લાસ 4 અને એનાથી ઉપર થોડા તેઓને જ્યારે આ દ્વારા આરફા અને થોડુંક જ બયાન કર્યું કે ઇમામ શું બયાન કરે છે આની અંદરમાં. અને અમે દ્વારા આરફાનો આખો પ્રોગ્રામ, આરફાના દિવસનો પ્રોગ્રામ લગભગ 1.5 કલાકનો પ્રોગ્રામ હતો, પણ તેની અંદરમાં દ્વારા આરફા ખાલી એક પાન પકડો, એક પાશ પણ પૂરું નહોતું થયું, એક પાશથી થોડું ઓછું. એ દરમિયાન નાના બચ્ચાઓ ક્લાસ 4 માંથી 2 જણા બેહોશ થઈ જાય છે. એટલું રડે છે કે 2 જણાની છોકરીઓ બેહોશ થઈ જાય છે, બેસૂદ પડી જાય છે. કે ક્લાસનો એકવાનો ડિરેક્ટર આવે છે અને કહે છે, શેખ હવે તમે બસ કરો કારણ કે અમને અહીંયા મિનિસ્ટરથી ઓલું આવી જશે. અગર સમાચાર મળી ગયા મારે ગવર્નરમાં કે આ લોકો એવું પ્રોગ્રામ એકવાર વાળા રાખ્યા હતા કે 2 જણા બેહોશ થઈ ગયા તો વિચાર કરશે કે તમે બોયલા શું આની અંદર, આ 2 છોકરાઓની સેહત બગડી ગઈ હતી. વિચાર કરો કેવા કલામાં, પણ જ્યારે સમજીને પડાય છે ત્યારે નાના 4 વર્ષના બચ્ચાઓ આવી હાલત થઈ છે. અને આનું છે નાનો કોઈ ક્લિપ છે, નાનો વિડીયો છે YouTube ની અંદરમાં તમે જોઈ શકો છો. થોડુંક જ એક એક્સટ્રા આવ્યું છે YouTube ની અંદરમાં છે, હજ કેમ્પ સિડની 2011. તમે તાપી કરશો નાનો કોઈ ફિલ્મ છે તેની અંદરમાં તમે મળશે. હાલ બેટ છે, કલામાત એક ફિકરાઓ જે છે આપણા મગજ કામ ન કરે, રોણા ઊંચા થઈ જાય ઇન્સાનના વાંચી. પણ જે રીતે હાલ બેટને પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે તેના અને હકીકતમાં આસમાન અને જમીનનો ફરક છે ઘણું, તેનાથી ક્યાંય વધારે આગળ છે. એ ખબર છે ઇન્સાન જ્યારે પૂછવામાં આવે છે કે આપણા જવાનો શા માટે જઝ્બો નથી રાખતા દીન તરફ, બારિશ શા માટે ઉભા રહીએ છે, મસ્જિદમાં નથી કરતા, સવાબ મળે છે. હકીકતમાં તમને ખબર પડે જ્યારે શા માટે કોઈ પાણી ના પીતું હોય, કોઈ અસ્વાર્થ કોઈ ઇન્સાન તરસ્યો હોય, તેને તરસ લાગી હોય, સાચે તરસ લાગી હોય હકીકતમાં, અને પાણી કોઈ લઈ આવવા માંગ્યું હોય, એ શા માટે પાણી નહીં પીએ કોઈ અસ્વાર્થ કોઈ તરસ્યો ઇન્સાન? એનું એક કારણ એ થઈ શકે દૂરથી જોઈ છે જે પાણી લઈને આવે છે ને આખું એટલું તેના બાલ આખા ઓલા છે, કેટલા દિવસ છે નાયો નથી, તેના કપડા આખા ગંદા હોય, તે આખો ગંધાયો હોય. ઇન્સાન દૂરથી આવતો હોય, પાણી સાફ હોય, સાફ ઝમઝમનું પાણી બિલકુલ પ્યોર ખાલીસ પાણી લઈને આવશે, પણ એ શખ્સ જે લઈને આવશે તેને જોઈને જ ઇન્સાન ઇનકાર કરે છે, બસ મેસે મને પાણી નથી, પાણીનું માન નથી. અને કોઈ વખત શખ્સ બરાબર છે, પાણી પણ બરાબર છે, પણ જ્યારે પાણી આવે છે તો તેની પાણીની અંદરમાં એક માખી ગળેલી છે, અથવા એક ગાળો, એક એવી વસ્તુ છે પાણી નથી, પાણીના ખારીજની વસ્તુ છે કે જે પાણીનો ભાગ નથી પણ પાણીની અંદરમાં ગળી ગયું છે, પાણીની અંદરમાં ઉમેરવામાં આવ્યું છે. અને એને જોઈને ઇન્સાન આખા પાણીનો ઇનકાર કરી નાખે છે કે છે ને આ પાણી, આમાં તો મિક્રોબ છે એટલે આખું પાણી પીવું. પાણી પોતે ખાલી હતું પણ એમાંથી એક નાનકડો મકોડો ગળી ગયો એટલે ઇન્સાન ઇનકાર કરી નાખે છે, ભલે પછી તરસ્યો. કોઈ વખત દીનની અંદરમાં જ્યારે અમુક ઇરાફાત થઈ જાય છે, અમુક ઉમેરો થઈ જાય છે, અમુક બિદાતો બની જાય છે, અમુક રીત રિવાજ જ્યારે આવી જાય છે, જ્યારે જવાન જ્યારે વિચાર કરે છે કે છે નહીં આ મને મગજમાં નથી ગળતું, આ લોજિક નથી,
બરાબર નથી. આ કેમ આમ આવી રીતના હોઈ શકે? આ દાસ્તાન જે બયાન કરે છે કેવી રીતના આમ હોઈ શકે? અને શા માટે થાય છે? જ્યારે અસલથી ઇન્સાન ફાસલો લઈ લીધો હોય, દૂર થઈ ગયો હોય. આપણે જોઈએ કે માસુમીન અલૈહિસ્સલામ જે મુસીબતોના દિવસો છે અને જે મસાઈબ છે, શું બાકી રહી ગયું હતું? કઈ એવી મુસીબત છે જે બાકી રહી ગઈ હોય કે તમે તસવ્વુર કરો કે આ નથી થયું? इंतहाई मुसीबतों पहाड़ तूटी गया. हजी मसाइलમાં મને ઉમેરવાની જરૂરત પડે, ખોટા વાગ્યા એટલે બાકી શું રહી ગયું છે? એટલે આને તો પણ શું નથી, આટલું વધારે બયાન કરવાનું છે, આટલી વધારે મુસીબતો હતી. જ્યારે નાહિયામાં ખુદ માસૂમ બયાન કરે છે મક્તલ ઓથેન્ટિક જાતે નાહિયાની અંદરમાં ખુદ ઇમામ બયાન કરે છે અને એવી રીતના બયાન કરે છે કે મૌલા આટલી બધી મુસીબતો છે કે મુસીબતોને ગણાવે છે, પછી કહે છે જ્યારે મુસીબતોનો વિચાર કરું છું તો હું આંસુ નથી બહાવતો, હું લોહી બહાવું છું, ખૂનથી રડું છું. એ કાશ હું હોત અને તમારી મદદ કરી શક્યો હોત. એટલે અબકી બદલત દમુએ દમ, ખૂનથી આંસુ બહાવું છું. એ ખબર છે અમુક જ મિસાલ, એ મારો ટાઈમ પણ લગભગ ખતમ થઈ ગયો છે, ખબર નથી કેવી રીતના જલ્દી એટલો ઝડપથી આ ટાઈમ ચાલ્યો જાય છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે તેના ઘડિયાળ જવાન અલી અકબરને મેદાનમાં મોકલાવે છે અને જ્યારે શહાદત થઈ જાય છે ત્યારે તેઓના બદનને નથી ઉપાડતા. એક વખત બયાન થાય છે કે ઉપાડે છે ને વળી જમીનમાં મૂકે છે ને વળી ઉપાડે છે ને વળી જમીનમાં મૂકે છે. એની અંદરમાં એક ઇન્ટરોગેશન પોઈન્ટ ઇન્ટરોગેશન છે, કારણ કે મક્તલની અંદરમાં ઘણા પોઈન્ટ ઇન્ટરોગેશન આવી જાય છે, પણ તેને ઉપાડતા નથી અને લોકોને કહે છે કે તમે મદદ કરો, અને લોકો મદદ કરે છે, જનાઝાને ઉપાડે છે અને ઇમામ પાછળ જાય છે અને હઝરત અલી અકબરનો જનાઝો જે છે આગળ જાય છે. સમજે તેનું કારણ પછી શું છે? રિવાયતની અંદરમાં પણ આવેલું છે કે એક ઝઈફ બાપ પર મકરૂહ છે કે તે જવાન દીકરાના જનાઝાને બલંદ કરે. એક જવાન દીકરાનો જે જનાઝો છે એ એક બાપ વાસ્તે, એક ઝઈફ બાપ વાસ્તે જો બહુ સખ્ત છે, બહુ સખ્ત છે, અને જનાઝાને બલંદ કરવું તેના વાસ્તે મકરૂહ છે. ઇમામ હુસૈન એક મકરૂહ કામ પણ નતું અંજામ આપવું, કારણ કે તેનું આખું મિશન અને આખું મકસદ ઇલાહી મકસદ હતું, તો તેની અંદરમાં મકરૂહ કામ પણ નથી કરી રહ્યા. જ્યારે મોકલાવે છે, હું સાંભળી હતો જ્યારે હઝરત અલી અકબર જાય છે તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાછળ જાય છે, સ્વીવર કરે છે, જે રીતના જનાઝો જઈ રહ્યો હોય એવી રીતના ખીમાથી નીકળે છે, રૂખસત થાય છે, અને જ્યારે એ હઝરત અલી અકબર અલૈહિસ્સલામ જઈ રહ્યા છે મક્તલ તરફ તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાછળ જાય છે, કારણ કે ઇમામની ખુદની કુરબાની હતી. બની હાશિમમાંથી સૌથી પહેલી શખ્સિયતને જ્યારે મોકલાવે છે તો અલી અકબરને મોકલાવે છે. પહેલે તું જા, બધાને ઇજાઝત આપવામાં થોડુંક વાટ જોઈ છે, પછી હઝરત અલી અકબર ઇજાઝત માંગે છે, તકાદમ બોલે, પરબારો ઇજાઝત મળી જાય છે, અને સૌથી પહેલા જેને મોકલે છે કે કહેવા માંગે છે કે પહેલે અમો ખુદ દેખાડીએ અને પહેલે મારો દીકરો છે. અને જ્યારે તેની કુરબાની જાય છે ત્યારે હજની અંદરમાં પણ જ્યારે આપણે બકરાને લઈને જાય ને કુરબાની વાસ્તે ત્યારે જરૂરી છે, મુસ્તાહબ છે કે જે ઇન્સાનનો જે બકરો હોય જેને કુરબાની કરવા જતો હોય તે તેના પાછળ જાય, તેની સ્વીફર કરે, બકરાની સ્વીફર કરે છે હાજી, અને ત્યાં જઈને કપાય છે. ઇમામના આખું ખ્યાલ, આખું હદફ પરવરદિગાર છે.
इश्क એવી મોહબ્બતની દાસ્તાન છે, અજીબ ઇશ્કની દાસ્તાન છે કરબલા, જેની અંદરમાં અજીબ આશિકો ભેગા થયા અને એવી દાસ્તાન બનાવી દીધા, એવી ઇશ્ક કે જેનું મિસાલ નથી તારીફની અંદરમાં, કે આજ સુધી તેને કોઈ નથી મિટાવી શકતું. લા તબરદુ અબદા ઇન્ન લિકત્લ હુસૈન હરારા. આ ઇશ્કની એવી હરારત છે હર મોમિનના દિલની અંદરમાં, એવી આગ વરસી રહી છે કે જેને કોઈ નથી બુઝાવી શકતું. આ ઇશ્કની આગ છે. એટલે જ ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે એક જંગમાંથી જ્યારે બટાતા હતા કરબલાના મેદાનથી જમાનામાં, ત્યારે કહે છે આ મુસારિઉ ઉશાકીન, કે છે આ ઉશાક લોકો, આશિકીન લોકો ઘોડાથી જમીન ઉપર પડશે. ઈ જમાનામાં ઇમામ અલી અલૈહિસ્સલામ બયાન કરે છે અને આશિકીનનો મકામ કહે છે. અને જ્યારે હઝરત અલી અકબર જાય છે તેનું બયાન થાય છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હઝરત અલી અકબરથી વાત કરે છે અને કહે છે તું શબીહ રસૂલ, નહીં અલ્લાહથી વાત કરે છે. કે છે અલ્લાહુમ્મા શહાદ, હે પરવરદિગાર તું શાહિદ રહેજે, આજે તારા રસૂલની શબીહ જઈ રહી છે. એટલે શું? એટલે મને એ અફસોસ નથી કે મારો દીકરો, આ તો તારી જમાનત હતી, તારા રસૂલની છબી છે. અને કહે છે قد برز إليهم غلام أشبه الناس خلقا وخلقا ومنطقا برسولك. તારા રસૂલની છબી બારીઝ થઈ ગઈ છે. قد برز إليهم, દુશ્મનોની સામે જાહિર થયા છે. હઝરત અલી અકબર દુશ્મનોની સામે જાહિર થયા છે. નથી કહેતા હું મોકલાયો છું, મેં અલી અકબરે કીધું છે તું જા, મેં ઇજાઝત આપી છે, નહીં અમનિયત હું નથી. જ્યારે કહે છે કદ બરઝ, જાહિર થયા, એટલે ખુદ અલી અકબર અલૈહિસ્સલામ દુશ્મનોની સામે જાહિર થયા. પોતાનો zikr નથી કરતા, એ નથી કહેતા મારો દીકરો, કહે છે તારી રસૂલની છબી. આ છે ઇશ્ક. એક એક કલમાત જે બયાન કરે છે, એક એક ફિકરાઓ જે બયાન થાય છે, જેની ઇન્તહા નથી. અને શેર જે ઇમામ અલૈહિસ્સલામથી મંસૂબ છે, ઇલાહી તરકતુલ ખલ્ક તુરન ફી હવાક. પરવરદિગાર, જે હું મદીનાથી નીકળ્યો છું, બધી વસ્તુને મૂકીને મદીનાને મૂકી દીધું, કબ્રે નાનાને મૂકી દીધું, અમારું વતનને મૂકી દીધું, ત્યાંથી મક્કાને મૂકી દીધું, કાબાને મૂકી દીધું, આરાફાને મૂકી દીધું. ક્યાં દિવસે જ્યારે લોકો બધા ihram બાંધીને તૈયાર થઈ ગયા છે, એક્સિટે છે આરાફા વાસ્તે, એ દિવસે મૂકીને બધી વસ્તુને મૂકી દીધું. શા માટે? તારી તલાશમાં, તારા સુધી પહોંચવા વાસ્તે, તારી હવાઓ હવસમાં. વાઇતમતુલ આયાલ લિકઈ અરાક, અને બધા અમારા કુટુંબીજનો યતીમ થઈ ગયા તાકે હું તને જોઈ શકું. અને એને જ જોઈ છે, હર સિવાય કરબલાના એને જ જોઈ છે. એ હદ સુધી કે જ્યારે બધું લૂંટાઈ જાય છે, જનાબે ઝૈનબ પણ એને જ જોઈ છે. જ્યારે પૂછવામાં આવે છે કેવું લાગ્યું અલ્લાહનો ihsan અને ઇન્સાફ, કે છે મા રઅયતુ ઇલ્લા જમીલા, મને ખૂબસૂરતી સિવાય કાંઈ નહીં મળ્યું. ખૂબસૂરતી એટલે શું? ખૂબસૂરતી એટલે ખુદ પરવરદિગાર જમીલા, અલ્લાહના નામમાંથી છે જમીલ. ઇન્ન અલ્લાહ જમીલુન વ યુહિબ્બુલ જમાલ. અલ જમીલ અલ્લાહના નામમાંથી છે. મા રઅયતુ ઇલ્લા જમીલા, મને જમીલ સિવાય એટલે પરવરદિગાર સિવાય કાંઈ નહીં દેખાયું. બધાને એ જ દેખાય છે. વાઇતમતુલ આયાલ લિકઈ અરાક, તાકે હું તને જોઈ શકું. એ પરવરદિગાર લઈન તતાતની ફિલ હુબ્બ ઇરબા, અગર તું તારી મોહબ્બત અને ઇશ્કમાં મને ટુકડે ટુકડા પર કરી નાખ, તો પણ મારું દિલ તારા સિવાય બીજે કોઈ તરફ નહીં ઝૂકે. આ છે ઇશ્ક. અને આ છે દીન, જેની માસૂમ મુઆરફી કરે છે. અને આ છે દીન જેની ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મુઆરફી કરે છે. અને આ છે દીન જેની ઇમામ અલી અલૈહિસ્સલામ મુઆરફી કરે છે દુઆઓમાં. આ છે દીન જેની ઇમામ સૈયદુસ સાજિદીન ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ સૈફતુસ સજાદિયાની અંદરમાં મુઆરફી કરે છે. અને આ શબે જુમા આપણે જોઈ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ
ज़ियारत अकली फजीलत क्या माह मुबारक रमज़ान के अंदर मां शब क़द्र मां जो खैरुम मिन अल्फ शहर 1000 महीना कबला पर अफजल पढ़ती मां जो सौती बेहतरीन मां बेहतरीन अगर इबादत हुई तो ये ज़ियारत अबा अब्दुल्लाह हुसैन तू मने याद कर तने याद करिश खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता दे रजा क्या है।